દિયોદર એપીએમસી અને એપીએમસીમાં જે જણસી રાખવામાં આવી હતી એ જણસી પલળી ગઈ. કારણ ભારે વરસાદ અને વાવાઝોડા સાથે પવન અને વરસાદ પડ્યો હતો અને જેના કારણે આ પરિસ્થિતિ એ ઉભી થઈ હતી. દિયોદર એપીએમસીમાં ખુલ્લો રાખેલો એ માલ એ પલળી ગયો. બાજરી અને એરંડાની બોરીઓ વરસાદમાં પલળી ગઈ, જેના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અનાજ પલળી ગયું છે, વેપારીઓને ભારે નુકસાન થયું છે. તો એકાએક પડેલો વરસાદ અને જેના કારણે આ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાવથરાનું દિયોદર અને દિયોદરનું એપીએમસી જ્યાં ખુલ્લામાં રાખેલો માલ એ પલળી ગયો છે. વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બાજરી અને એરંડાની બોરીઓ એ વરસાદમાં પલળી ગઈ. વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો દિયોદર એપીએમસીના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગઈકાલે વાવાઝોડું ફૂંકાયું હતું, સાથોસાથ ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો અને હવે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એપીએમસીમાં ખુલ્લામાં આવા માલ રાખવામાં આવ્યો હતો. હવે જેના કારણે આ બધી જે બોરીઓ જે બહાર રાખવામાં આવી હતી એ પલળી ગઈ છે. હવે અનાજ પલળી ગયું છે, વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વાવથરાદના આ દ્રશ્યો ગઈકાલે હવામાન વિભાગની આગાહી હતી અને એ ક્ષેત્રનું પણ હવામાન વિભાગે વર્ણન કર્યું હતું. એ ક્ષેત્રમાં પણ વરસાદ પડશે તેવી આગાહી આપવામાં આવી હતી. ત્યારે કેટલોક માલ એ ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો, જેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ. ખુલ્લામાં જેટલી પણ જણસી એ રાખવામાં આવી હતી એ બધી જ જણસીમાં અત્યારે નુકસાની થઈ છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. બધા જ એ જે બોરીઓ રાખવામાં આવી હતી એ બોરીઓ પલળી ગઈ છે. બાજરી અને એરંડાની એ જણસી ત્યાં મૂકવામાં આવી હતી એ બધી જણસી પલળી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને. વેપારીને જ નુકસાન છે. ખેડૂતનો માલ તો દિવસે હરાજી પતી જાય એટલે પછી તોલ થઈ જાય અને ખેડૂત બિલ લઈને ઘેર જતા રહે. પણ રાતે અચાનક 12 વાગે વરસાદને વાવાઝોડા સાથે આવ્યું છે. એમાં ટોકીનો 50% માલ હતો, એ પણ તાત્કાલિક ઉડવાથી પલળ્યો છે. અને અમુક ગાડીઓ ના મળી હોય એટલે માલ પડ્યો રહ્યો હોય. રાયડું છે, એરંડા છે, આ જે બે જણસી છે એ માલ સ્ટોક વધારે આવવાથી એ બહાર માલ પડ્યો હોય છે અને જીરું રાયડું આ બધું અંદર હોય છે. એટલે જે વેપારી પાકાવાળાનો માલ છે એ જ બધો પલળ્યો છે અને જે નુકસાન છે એ વેપારીને જ છે, બાકી કોઈ ખેડૂતને નુકસાન નથી. ગઈકાલે હવામાન વિભાગની આગાહી હતી અને 1 તારીખ અને 2 તારીખ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. ગઈકાલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્ષેત્રોમાં વરસાદ પડ્યો, પણ સાથે સાથ મધ્ય ગુજરાતને પણ ગમરોળ્યું છે.